આપણને શું ગમે છે, આપણી રુચિ કેવી છે, એના ઉપરથી આપણા વિચારો અને વૃત્તિ કેવા છે અને આપણું ફ્યુચર કેવું છે એ બંને વસ્તુ નિર્ણય થતી હોય છે, નક્કી થતી હોય છે. પ્રવૃત્તિ કરતાં પણ રુચિ મહત્વની છે. પ્રવૃત્તિ કદાચ શુભ હોય પણ રુચિ અશુભ હોય એવું પણ બની શકે. ગમતું ન હોય છતાં પણ ઘણા કારણોએ કરવું પડે એવું પણ બની શકે. એટલે આપણી રુચિ અને આપણા વિચારોને આપણે શુદ્ધ કરવાના છે, કારણ કે જે ફળ મળે છે એ આપણી રુચિ ઉપર, આપણા ગમા ઉપર મળે છે. આપણે જાણીએ છીએ, બહુ જ પ્રસિદ્ધ વાત છે શાલીભદ્રના આગલા પૌની. જ્યારે મહાત્મા પધારે છે ત્યારે એની પાસે ખીર છે. એક વાત હંમેશા સમજી રાખજો, વસ્તુ કરતા વ્યક્તિનું મહત્વ વધારે છે. વસ્તુ માટે વ્યક્તિને ક્યારે પણ તમે ગૌણ કરશો નહીં. વ્યક્તિના પ્રેમને તમે ક્યારેય ખતરામાં નાખશો નહીં. વસ્તુ જળ છે, વ્યક્તિ જીવંત છે. જ્યારે આ નાના સંગમ પાસે ખીર પણ મળી અને મહાત્મા પણ મળ્યા. ખીર માંગીને મળી હતી, ઘણા વર્ષે મળી હતી, ખાવાની તીવ્ર ઈચ્છા હતી, માએ માંગીને ભેગી કરી હતી. આટલી કન્ડિશન હતી અને છતાં પણ જ્યારે મહાત્મા સામે આવ્યા ત્યારે ખીર વધારે ગમે કે મહાત્મા વધારે ગમે? માંગીને મળેલી ખીર પણ એને ગૌણ કરી અને મહાત્માને વધારે મહત્વ આપ્યું. તમને શું ગમે છે એના ઉપરથી તમારે આંતરિક વિચારો અને આંતરિક વૃત્તિઓ કેવી છે એ નક્કી થાય છે અને આપણું ભવિષ્ય પણ એના ઉપરથી નક્કી થાય છે. નવરા બેઠા હોઈએ ત્યારે કયા વિચારોમાં આપણે હોઈએ એ બહુ મહત્વનું છે. નવરા બેઠા હોઈએ ત્યારે શું કરવાનું માન થાય છે એ મહત્વનું. પોઝિટિવ થિંકિંગ હોય, દ્રઢ મનોબળ હોય તો માણસ શું ન કરી શકે. નેપોલિયનની ડાયરીમાં, ડિક્શનરીમાં નથિંગ ઇમ્પોસિબલ, અશક્ય જેવો કોઈ શબ્દ હતો નહીં. આજ નેપોલિયન જ્યારે આગળ વધતો હતો, સિપાહીઓ એમ કહે કે સર આગળ બધા પથરા છે, ક્યાંય કરતા ક્યાંય આગળ રસ્તો નથી, જવાય એવું નથી. અને ત્યારે નેપોલિયનને મનની મક્કમતા એટલી બધી દ્રઢ હતી. અને તમે સમજો કે ક્ષેત્ર ચાહે ભૌતિકનું હોય, ધંધાનું હોય, શિક્ષણનું હોય, રમત ગમતનું હોય, બધે એક જ તત્વ કામ કરે છે, તમારા મનની મક્કમતા. સંયોગો તમને અનુકૂળ બને એ વાત આપણા હાથમાં નથી, પણ મનની દ્રઢતા, મક્કમતા આપણા હાથમાં છે. સાધનાનું ક્ષેત્ર તેમ ન હોય, એક નૌકાશીને પોરસી કરવી હોય તો એ વિચાર કરીએ થશે કે નહીં થાય. અને આજ સમયમાં, આજ ગરમીમાં, આજ બફારામાં, આજે મેં તમને તે દિવસે કીધું હતું, આજે 61 ઉપવાસ કરનારા આવી છે. આજે 61મો ઉપવાસ છે. જોઈને હલી જઈએ. પરમાત્મા મહાવીર દેવના કાળની વાત કરીએ તો તમે કદાચ એમ કહો કે એ તો પહેલું સંગણ હતું, મનોબળ મક્કમ હતા, ભગવાનનો કાળ હતો. પણ આજના કાળે આજ શરીરે, આજ મક્કમ, આજ મનોબળે જે શરીર એમને મળ્યું એ જ આપણને મળ્યું. અને છતાં આપણે રેંગા પેંગા સકારાત્મક પોઝિટિવ વિચારધારાને મનની મક્કમતા. જ્યારે સિપાહી એમ કહે કે આગળ પથરા છે ને નેપોલિયન એમ કહે આ પથરા નથી, આ તો પગથિયા છે. પથરાને પગથિયા બનાવી શકે એ માણસ ઉપર ચડી શકતો હોય છે. સંસાર છે, જીવન છે, કર્મો છે, ભવિતવ્યતા છે, કાળ છે, ડગલે ને પગલે પથરા નડવાના, વિઘ્નો પણ આવવાના. અને
અને સામાજિક માનસિકતા પણ એવી રહેવાની કે તમે આગળ વધો એમાં કોઈને રાજીપો નથી. કેવા સંબંધો છે તમારા? જેમ જેમ વિચાર કરી એમ થાય કે સાધક માણસ મળવો સહેલો, ધર્માત્મા મળવા સહેલા, પણ નિસ્વાર્થ લાગણી અને પ્રેમ કરનારી વ્યક્તિ મળવી મુશ્કેલ છે. શું બોલે? ધર્મ કરનારા મળવા બહુ આસાન છે. તે દિલથી પ્રેમ અને લાગણી વ્યક્ત કરનારી વ્યક્તિ મળવી મુશ્કેલ છે. કારણ કે સંસારના તમામ સંબંધો નંબર 1 સ્વાર્થમૂલક છે, નંબર 2 અપેક્ષામૂલક છે અને નંબર 3 વાસનામૂલક છે. સંબંધો ત્યાં સુધી ટકે છે જ્યાં સુધી કાં સ્વાર્થ છે, કાં અપેક્ષા છે ને કાં સુખની વાસના છે. ખબર પડે કે આ વ્યક્તિ સાથેના સ્વાર્થ પૂરા થઈ ગયા, આપણે કોકને ચાહીએ છે, આપણા સ્વાર્થ ખાતર કોક આપણને ચાહે છે, એના સ્વાર્થ ખાતર જે મિનિટે સ્વાર્થના તાતણા તૂટે છે, સંબંધોના મણકા વેર વિખેર થયા વગર રહેતા નથી. જોતા નથી કેટલો સમય સાથે રહ્યા હોય. એક નાનકડી વસ્તુ, નાનકડો મતભેદ, ચાહે તમારી જિંદગી હોય ચાહે અમારી જિંદગી હોય, વચ્ચે મળતું એક માત્ર ઇગોઇઝમ હોય, બસ હું કહું એમ થવું જોઈએ અને આગળ વધીને દીકરાનું કીધું બાપે માનવું જોઈએ, વિદ્યાર્થીનું કીધું શિક્ષકે માનવું જોઈએ, શિક્ષકને એમ થાય મારું કીધું ગુરુએ પણ માનવું જોઈએ. કેવો જમાનો! આ જ ઇગોઇઝમ શાસ્ત્રમાં એક શબ્દ આવે છે અનુવર્તી, અનુવર્તન કરનાર હોય. 4 જ્ઞાનના ધણી ગૌતમ સ્વામી પણ અનુવર્તક હતા. 50,000ના શિષ્ય ગૌતમ સ્વામી પણ અનુવર્તક હતા અને અનંત લબ્ધિના માલિક એવા પણ ગૌતમ સ્વામી અનુવર્તક હતા. અનુવર્તક એટલે જેના અંદરમાં તમે છો એને અનુસરો. આપણો ડોયો નથી હલાવવાનો. કોઈ દિવસ શાંતિથી એકાંતમાં બેસીને વિચાર્યું ખરું કે મારી રુચિ કેવી, મારી વૃત્તિ કેવી, મારો ગમો કેવો છે? બે દ્રષ્ટાંત આપણી સામે છે સંગમનો. ખીર પણ હતી ને મહાત્મા પણ હતા, પણ ખીરને ગૌણ કરી મહાત્મા વધારે ગમ્યા. શાલીભદ્રનો અવતાર બીજા ભવની અંદર મળ્યો. છોડ્યું શું અને મળ્યું શું? કેટલું છોડવું? મૂર્ખામી આપણી ઈ છે કે થોડા માટે ઘણું જતું કરીએ છીએ. અને હોશિયારી એમાં છે કે ઘણા માટે થોડું જતું કરવું. આપણને લાગે કે ભાવથી ખીર સંગમે છોડી, પણ સંગમે થોડું છોડ્યું નથી, ઘણું મેળવ્યું છે. અને એની સામે આપણે જોઈએ કે મમ્મણ પાસે પણ મોદક પણ હતા અને મહાત્મા પણ હતા. બરાબર? મહાત્મા તો સંગમને પણ મળ્યા અને મહાત્મા મમ્મણને પણ મળ્યા. સંગમને ખીર પણ મળીને મમ્મણને મોદક પણ મળ્યા. પણ બેની વિચારધારામાં ફેર એટલો હતો કે સંગમે ખીરને ઓછી ગમાડી અને મહાત્માને વધારે ગમાડ્યા. આ ખીર હું ખાઈશ તો કદાચ વિષ્ટા થશે ને મહાત્માના પાત્રમાં જશે તો અમૃત થશે. અને મમ્મણ માટે તમને ખબર છે કે મમ્મણ જ્યારે મોદક શ્રી કેસરીયો મોદક હાથમાં આવ્યો, હાથમાં સામે છે એટલે દાક્ષિણ્યતા હતી, ઔચિત્યથી થોડો ઘોરાયો તો ખરો. એકદમ કમ્પેરેટિવ સ્ટડી હું તમને બતાડું છું.
પહેલા નંબરનો પોઈન્ટ છે કે સંગમે ખીરને ઓછી ગમાડી, મહાત્માને વધારે ગમાડ્યા. બીજા નંબરનો મુદ્દો એ છે કે ખીર ખોરાયા પછી પણ સંગમે પોતાના ભાવને પરાકાષ્ઠાએ લઈ ગયો. ક્યાંય બળાપો, પસ્તાવો નહીં. જિંદગીમાં પહેલી વખત ખીર મળી અને મેં ક્યાં આપી દીધી, આવો વિચાર સુદ્ધા સંગમે ક્યાંય કર્યો નહીં. પણ રાતના સૂતા સૂતા એક જ વાત છે, કેવા મહાત્મા, કેવો ખીર અને કેવો લાભ. સાધના કર્યા પછી, સુકૃત કર્યા પછીનું હરિભદ્રસુરી મહારાજે યોગ ગ્રંથોમાં કીધું છે, અનુમોદન, આનંદ. બહુ આનંદ આવ્યો આજે, મહાત્માનો લાભ મળી ગયો. આ વસ્તુ આપણામાં થોડી ઓછી હોરાવીએ છે ખરા, પણ હોરાયા પછી જે ઓળખાણને આનંદ આવવો જોઈએ, અનુમોદના થવી જોઈએ, એનાથી આપણા પુણ્યના ગુણાકાર થાય છે. રાતના સુતા સુતા પણ આપણને વિચાર આવે, અદ્ભુત લાભ મળી ગયો આજે, વાત પૂરી. જૈન ધર્મ નહીં પામેલા એવા સંગમને પણ રાતના એક બાજુ પેટમાં સૂળ ઉપરે ને બીજી બાજુ વિચાર. સૂળ તરફ નજર નથી, ખીર આપી દીધી એના તરફ નજર નથી, પણ નજર માત્ર મહાત્માના મુખાર બિંદુ પર છે. માસક સમણના તપસ્વી હતા, શ્રેષ્ઠ પાત્ર હતું, ખીર શ્રેષ્ઠ દ્રવ્ય હતું અને સંગમ શ્રેષ્ઠ ભાવ હતો. એક જ વાત હતી, કેવા મહાત્માને કેવો લાભ. સુકૃત પણ બળાપાથી ભળી જતું હોય છે અને દુષ્કૃત બળાપાથી પણ જેનો બળાપો એને એ બળી જાય. સુકૃત કર્યા પછી તને ક્યાં આપી દીધું. અહીંયા બોલી ચાલતી હોય, તમારો દીકરો તમારી અપેક્ષા કરતા વધારે બોલીને આવે, તમને ખબર ના હોય, પછી સમાચાર મળે કે તમારા દીકરાએ 5 લાખમાં 10 લાખમાં લાભ લઈ લીધો છે, એનું એક્શન રિએક્શન તમારા પર કેવું હોય? એમ કહો. આ સાધનાની કસોટી છે. લાભ લેવાઈ ગયો છે, ઉલ્લાસથી એને લીધો છે, તમને કીધું નથી, તમને પૂછ્યું નથી, તમને ખબર નથી, ઓકે. પણ જે ખીચડીમાં જોડાયું, લેવાઈ ગયો તો હવે અરે ભલા માણસ મને પૂછવું તો હતો. આ શબ્દ બોલો કે ના બોલો? બોલાય. હમણાં પ્રવીણભાઈ આવ્યા હતા ને, મને કહેતા હતા કે મારા સાહેબ, મારો દીકરાને મેં છૂટ આપી છે, તારે જે મિનિટે જે સુકૃત કરવાનું મન થાય, 5 લાખ 25 લાખ 50 લાખ એ ભાવ થાય ત્યારે મને પૂછવા આવીશ નહીં. તો કદાચ પૂછવા આવે અને મારા ભાવમાં 14ની 16ની હોય અને એ વખતે ક્યાંક સુકૃતથી વંચિત, મને પૂછવા આવીશ જ નહીં. સુકૃત છે, સારા ભાવ છે, એમાં હું મારો વચ્ચે અહંકાર કે અધિકાર લાવવા નથી માંગતો. સાધનાની કસોટી પ્રવૃત્તિ ઉપર નથી, પણ આપણા ભાવો, વૃત્તિ અને વિચારો ઉપર છે. એક બાજુ સૂળ છે, પીડા છે, પણ નથી ખીર ઓરાવી દીધી, નથી ખીર ખવાઈ, નથી મહાત્મા લઈ ગયા એનો વિચાર, નથી પોતાના પેટના સૂળ ઉપડી છે એનો વિચાર. એક જ સેન્ટરની અંદર છે કે એટલા મહાત્માને કેવો વિચાર, કેવો લાભ. અને એના દ્વારા આપણે પછી જાણીએ છીએ કે શાલીભદ્રનો અવતાર એને મળ્યો અને કાઉન્ટર પાર્ટ તમે જોઈ લો, મમ્મણ સિમિલર ઇવેન્ટ, એને પણ મોદક મળ્યો છે, સિંહ કેસરીઓ, બાજુમાં મહાત્મા પણ છે, ન છૂટકે પરાણે જબરદસ્તી ગોરાવો પણ પડે છે, ગોરાવે પણ છે. ગોરાવા સુધીની પ્રક્રિયા બધી એક સરખી. શ્રેષ્ઠ દ્રવ્ય, શ્રેષ્ઠ મહાત્મા, ગોરાવાનું પણ એક સરખું. પણ પછી આખી બાજી જ્યારે પલટાય છે, વિચારો પલટાય. સંગમને વિચાર આવ્યો, સારું થયું મેં ઓરાવી દીધું. અને મમ્મણને વિચાર આવ્યો,
હાય હાય મેં ક્યાં ઓરાવી દીધું. ઓરાવાથી લાભ મળે કે ઓરાયા પછીની પ્રતિક્રિયાથી લાભ મળે? ઘણા પુણ્યશાળી ઘરો હોય છે, ઘણા સાધુ સાધ્વીથી ભગવંતોના લાભ મળતા હોય છે. એ સારી વસ્તુ છે, પણ એ વખતે ભાવોને ટકાવવા બહુ અઘરા. જૈન સોસાયટીની અંદર હતો ને એક ભાઈ આયા, વંદન કર્યા, સાહેબજી આશીર્વાદ આપો. જાત જાતના આશીર્વાદ લોકો માંગતા હોય છે. મેં કીધું શેના આશીર્વાદ જોઈએ છે? અને આ ભાઈએ મને કીધું કે મારા સાહેબ સવારે 8-10 મહારાજ, બપોરે 8-10 સાધુ સાધ્વી ને સાંજે 8-10 સાધુ સાધ્વી ઘરે ઓરવા આવે છે. લાભ બહુ સરસ મળે છે, આનંદ છે, પણ જિંદગીમાં ક્યારેય પણ ઓરાવતી વખતે ભાવ ઓછા ન થાય કે બગડે નહીં, એના આશીર્વાદ આપો. માણસ છીએ, છદમસ્ત છીએ, સામે પણ છદમસ્ત છે. એમની પણ કોઈ ગલતી થઈ જાય, ભૂલ થઈ જાય, ના બોલવાના શબ્દો, એ વખતે એક જ વાત જોઈએ, બસ મહાવીરની પછેડી છે, મહાત્મા છે, આપણા કરતા મહાન છે. કોઈ ભાઈ બધા કર્માધીન છે. મારે મારા ભાવ બગાડવા નથી. ભાવ બગાડવા જેવી વસ્તુ બીજી કોઈ નથી ને ભાવને પરાકાષ્ઠાએ લઈ જવા જેવી વસ્તુ પણ બીજી કોઈ નથી. બંને દ્રષ્ટાંત જોઈ લો. સારો થયો ઓરાવી દીધું ને ક્યાં મેં ઓરાવી દીધું, બે અલગ એંગલ. જ્યારે વસ્તુની ઈચ્છા વધે ત્યારે આસક્તિ રૂપ બને છે, અને આસક્તિ પરાકાષ્ઠા રૂપ બને ત્યારે આક્રમકતા આવે છે. આક્રમકતા એને હાવ ગમે તે રીતે શું કર્યું ખબર? અમારે મોદકપુરાએ બધી શું કર્યું ખબર નહીં? મહાત્માની પાછળ ગયો, મોદક પાછા લેવા. આક્રમકતા, ઈચ્છા. અંગ્રેજીમાં કહેવત છે કે સેકન્ડ નેમ ઓફ સોરો ઇઝ ડિઝાયર. દુઃખનું બીજું નામ ઈચ્છા છે. દુઃખી ન થવું હોય તો ઈચ્છા કરશો નહીં. ઈચ્છા જ્યારે તીવ્ર બને છે ત્યારે આસક્તિ રૂપ બને છે, અને આસક્તિ જ્યારે તીવ્ર બને છે ત્યારે આક્રમકતા વધે છે. આક્રમકતા વધે. ઈચ્છા હતી મોદક ખાવાની, મળી ગયું. મોદકને જોઈને આસક્તિ વધે. બસ હું બસ આ શ્રી કેસરીય મોદક મુશ્કેલ છે, ખાધા જ કરું. એમાં વળી આ માર્ગમાં આવી ગયા. બહુ કસોટી છો, તમે ભક્તિવાળા છો, પુણ્યશાળી છો, પગલાઓ થાય છે, બધી વાત સાચી છે. કેરીની સિઝનમાં આમ જમવા બેઠા હો ને મહાત્મા પધારે, એ વખતે બધો જ રસ ઓરાવી દઉં, આવો પણ ભાવ હોય. થોડો મારા માટે પણ રાખવું, એ પણ ભાવ હોય. અને કેરીનું તપેલું પાછળ મૂકી દેવાનો પણ ભાવ હોય. જીવ છે ભાઈ, ઓરાવવું છે, પણ આ થોડું જ છે. હવે ઓરાવશું તો આપણે ભાગે નહીં આવે. બહુ અઘરું છે. સાધના કરવી સહેલી, સુકૃત કરવા સહેલા છે, પણ આ ભાવોને ટકાવવા બહુ મુશ્કેલ છે. અને જે રિઝલ્ટ છે એ ભાવ ઉપર. મેં ક્યાં ઓરાવી દીધું? મહાત્મા તો ધર્મલાભ આપીને ગયા ને આ પાછળ દોડે છે. મહાત્માને ખ્યાલ આવી ગયો કે આ મોદક પાછા લેવા માટે આવ્યો છે, સાધુ માટે ધર્મ સંકટ થયું. આવી વ્યક્તિના, આવી વૃત્તિવાળી વ્યક્તિના મોદક ખાઈને કદાચ ઝેર થઈ જાય. ખવાય પણ નહીં, પાછા અપાય પણ નહીં. શું કરવાનું? ધર્મ સંકટ થાય છે.
સુખી થવું હોય તો એક ટીપ છે, તમારી ઈચ્છા ઉપર તમે કંટ્રોલ કરી દો, નહીં જોઈએ બસ, અને પછી તમારી શાંતિ અને સુખ જુઓ. જેટલી જંજાળ ઓછી, જેટલી જફા ઓછી, જેટલી જવાબદારી ઓછી, એટલી શાંતિ વધારે. બસ આ સ્લોગન તમે આ ટીપ્સ નોંધી લો બધા. વહીવટ ઓછો, વ્યવહાર ઓછો, વ્યવસ્થાઓ ઓછી, એટલી શાંતિ વધારે. વસ્તુ જેટલી વધારે આમથી આમ કરવામાં જિંદગી પૂરી થઈ જાય, સંભાળવામાં જિંદગી પૂરી થઈ જાય. સેંકડો લોકો આજે ભક્તિ વાળા તમારા જેવા કેટલા બોચકા લઈ લઈને 250 વસ્તુ રાખો છો, લાવે છે, કેટલાય લાવે, અને અમે એક જ ચીજ કહીએ, અમારે એક સેફ્ટી પિન પણ જોઈતી નથી, કપ નથી. નો ડિઝાયર એટ ઓલ, નો રિક્વાયરમેન્ટ એટ ઓલ. કંઈ જોઈતું નથી, કોઈ ઈચ્છા નથી, તો એ કુમારી, એ ગૌરવ, એ શાંતિને, એ આનંદ અમે ફીલ કરીએ છીએ. અને આની સામે કેટલાકની સંગ્રહ વૃત્તિ પણ હોય. રાખો ને ભાઈ, તમારી જેમ સંગ્રહેલો સાપ પણ કામ આવશે. ઘરમાં કામની વસ્તુ વધારે કે નકામી વધારે? મહાત્માને ધર્મ સંકટ થયું, જોયું કે પાછળ આવે છે, વૃત્તિ દુષ્ટ છે, તમને ખબર નથી. સાધુ ગોચરી જાય, કોળીને લાવે, પછી સૌથી પહેલું કામ શું હોય ખબર? શા માટે બતાવવાનું એમ કહો? નંબર 1, આ ગોચરીનો માલિક હું નથી, ગુરુ છે. નંબર 2, ગોચરી જોયા પછી ગુરુને કોઈ શંકા કુશંકાઓ પડે, ક્યાંક 4 ની 6 રોટલી લઈ લીધી હોય તો પૂછી શકે, કેમ ભાઈ એક સાથે 6 રોટલી લઈ લીધી? ક્યાંક છુંદો, ક્યાંક ઘી વધારે લઈ લીધું હોય, એક ઘરમાંથી આટલું ઘી કે આટલો છુંદો ન ઓરાય એવું કહી શકે. નંબર 3, આનો અધિકાર ગુરુનો છે, તમારો અધિકાર ખાલી લાવવા પૂરતો છે. અને નંબર 4, તમને કદાચ ખબર નહીં હોય, સાંભળ્યું ન હોય, પણ ગુરુની દ્રષ્ટિમાં અમી હોય છે. શું હોય? અમી હોય. બિલીવ ઓર નોટ, શાસ્ત્રમાં એમ લખ્યું છે, ભોગ નિયુક્તિ વગેરે ગ્રંથની અંદર, કે ક્યારેક કોઈ એવી વ્યક્તિ પણ હોય કે દુષ્ટ ભાવથી ઓરાય હોય, મેલા ઈરાદાથી ઓરાયું હોય, દ્વેષ ભાવ, વેર ભાવ, શત્રુ ભાવથી ઓરાયું હોય, વિશેષ વસ્તુ, કોઈ ઝેરી વસ્તુ પણ ઓરાવી દીધી હોય, પણ ગુરુને બતાવો ને ગુરુની દ્રષ્ટિ એના પર અમી દ્રષ્ટિ પડે ને, તો એનું ઝેર પણ નાશ પામી જાય. આવું કીધું. જેમ સારા ભાવવાળી ગોચરી, એટલે છે ને આચાર્ય ભગવંતની ગોચરી, જ્યાં ઉછળતા ભાવ હોય ને, એને ત્યાંથી લાવવાનું ફરમાન છે. એ ભાવોની પણ દ્રવ્ય ઉપર અસર છે ને દ્રવ્યની અસર આચાર્ય ભગવંતો ઉપર છે. ગુરુને ખબર છે કે આની દૃષ્ટિવૃત્ત છે, એટલે વિશેષ થયેલી છે. આ મોદક ખાઈશ તો કદાચ ઝેર થઈ જશે, પાછા આપવાની અમારી ચર્યા આચાર નથી. એટલે મારા સાહેબે ધૂળ ભેગા કરી નાખ્યા. મહાત્માએ ઓલો જોતો રહી ગયો, બળાતો કરતો રહી ગયો. ના મહાત્મા એ ખાધા કે ના એને મળ્યા. કમ્પેરેટિવ સ્ટડી આ છે. ખીર કરતા મહાત્મા વધારે ગમ્યા તો શાલીપત્રનો અવતાર મળ્યો, અને મહાત્મા કરતા મોદક વધારે ગમ્યા, 7મી નરક મળી. કઈ નરક? 7મી નરક. રોજ આપણે વિચાર કરીએ છીએ, સ્મોલ લેક, નોટ ડાઉન, હાઉ મેની લેક્સ ઇન અવર લાઈફ. કેટલા છિદ્રો, કેટલા છીંડાઓ આપણા જીવનની અંદર છે,
આપ જાણે પાપ ને માં જાણે બાપ વી નો અવર સેલ્ફ આપણે જાણીએ છીએ. બહારથી તો બહુ સરસ ઉજળા શરીફ આપણે દેખાઈએ છીએ, ઘણા સુકૃતો પણ કરીએ છીએ, સાધના પણ કરીએ છીએ, લોકોની નજરમાં પણ આપણે સાફ સુથરા છીએ, પણ વી નો અવર સેલ્ફ આપણે આપણો અંતરાત્મા જાણીએ છીએ, આપણી વૃત્તિઓ જાણીએ છીએ, આપણા વિચારો જાણીએ છીએ, અને એકાંતની અંદર આપણે શું છે એ પણ આપણે જાણીએ છીએ. આઉટર સેલ આપણું શું છે ને ઇનર સેલ આપણું શું છે આ પણ આપણે જાણીએ છીએ. બહારના સેલને સુધારવાથી અંદરનો સેલ સુધરી જશે એ જરૂર નથી. અંદરના સેલ ઉપર ટાર્ગેટ કરશું તો જ એનું ઠેકાણું પડવાનું છે. ઇનર સેલ છે આપણી વૃત્તિ, આપણો ગમો, આપણી રુચિ, આ આપણો ઇનર સેલ છે, એના ઉપર ટાર્ગેટ આપણે કરશું તો આઉટર સેલ તો આપો આ શુદ્ધ અને નિર્મળ થયા વગર રહેવાનો નથી. બહુ મજાની વાત. આના ઉપરથી આપણે સમજી શકીએ છીએ વોરાવવું સારી વાત છે, સુકૃત કરવું સારી વાત છે, પ્રભુની ભક્તિ કરવી સારી વાત છે, પણ એની પાછળ આશયની શુદ્ધિ રાખવી એ એના કરતા પણ વધારે મહત્વની છે. એની કરતા પણ આગળ વધીને આપણે આપણા ગમા અણગમા રુચિ અરુચિ ઉપર એક ટાર્ગેટ બનાવવાનો છે કે આપણી રુચિ ક્યાં છે. જો જ્યાં રુચિ હશે ને, જેવા નવરા પડશો ને ત્યાં આજે તમે મોટો ભાગ દુનિયાનો 10 મિનિટ મળે એટલે શું બતાવે છે? પ્રેક્ટિકલી વાત કરો. બસ તમારી રુચિ, તમારો વિચાર, તમારું ઇન્ક્લાઇનેશન, તમારો ગમો બસ ત્યાં જ છે. એક નોકરશી કરો અને કે 100 વર્ષના નરકના આવકા, એક નોકરવાળી, એક નોકર, એક નમોરિયંતાણમ, એટલા વર્ષોના નરકના, પણ એ આપણને સમજાતું નથી. એમાં રુચિ થતી નથી, શ્રદ્ધા થતી નથી, 10 મિનિટ મળી નથી. અને લાવો ભાઈ એક ક્લિપ જોઈ લઈએ. હવે હું તમને કહું કે આ ઇન્ક્લાઇનેશન કહેવાય અંગ્રેજીમાં, ઢળાણ, આપણો ઝોક. અને આ ઝોક ઉપર રિઝલ્ટ છે, પ્રવૃત્તિ ઉપર નહીં. કરી આયા ભાઈ 5 કલાક પૂજા કરી આયા, ઓકે, થોડું પુણ્ય બંધાઈ જશે, કોઈ વાંધો નથી. પણ વેર ઇઝ યોર ઇન્ક્લાઇનેશન? તમારું માઇન્ડ, તમારી રુચિ, તમારો ગમો ક્યાં છે એ બહુ મહત્વનું છે. અને એને જ ડાયવર્ટ કરવા માટે આપણે પ્રયાસ કરવાનો છે. એના માટે આ સાધના, આ સંતો, આ સત્શ્રવણ, આ બધું એના માટે છે. આપણે માત્ર સાંભળીને જાજમ કંકેરીને ઊભા ન થઈ જઈએ, પણ આપણા આ ઇન્ક્લાઇનેશનને જે બગડેલું હોય એને સુધારવાનો એક પ્રયાસ કરીએ. અને એમાં આપણે આપણી સાધનાનું સર્વસ્વ માનીએ. ના ભાઈ, ગઈકાલે એમ થતું હતું મોબાઈલ મચડું, પણ આજે થોડી મક્કમતા રાખી, નહીં મોબાઈલ નથી મચડવો, એક માળા ગણી લઈએ, 10 મિનિટ સ્વાધ્યાય કરી લઈએ, સારું પુસ્તક વાંચી લઈએ, આટલું પણ થશે. હું કહીશ કે તમારું ઇન્ક્લાઇનેશન જોબ થોડો સુધર્યો, અને એ જ સાચી સાધના અને આરાધના છે. એમાં આપણે આગળ વધીએ. ધન્યવાદ.